ફ્રેન્ડ્સ, સ્વાગત છે આપનું મારા રસોડાના કાઠિયાવાડી સ્વાદમાં। હું ભાવનાબેન રાઠોડ। આજે આપણે બનાવીશું મગ પાલકનું એક નવા જ સ્વાદ સાથેનું શાક। ફ્રેન્ડ્સ, આ શાક પ્રોટીન ફાઇબરથી ભરપૂર બનશે અને માત્ર 15 જ મિનિટમાં તૈયાર થઈ જશે। આ શાકમાં નથી આપણે કોઈ ખડા મસાલાનો ઉપયોગ કરેલો કે નથી ગરમ મસાલાનો ઉપયોગ કરેલો। એકદમ હેલ્ધી અને સ્વાદિષ્ટ એવું આ શાક તૈયાર થઈ જશે અને એક વખત બનાવી લીધું તો વીકમાં 4 વખત આ શાકની ડિમાન્ડ આવશે, એની હું ગેરંટી સાથે કહું છું। તો ફ્રેન્ડ્સ, વિડીયો બિલકુલ સ્કીપ કર્યા વગર જોજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી પાસે રહેલું બેલ પ્રેસ કરો, જેથી આવનારા નવા વિડીયો સૌથી પહેલાં આપને મળે। તો ચાલો બનાવીએ એક નવા સ્વાદ સાથે મગ પાલકનું શાક। તો મગનું આ નવું શાક બનાવવા માટે મેં અહીંયા અડધો કપ મગ ઓવરનાઇટ પાણીમાં પલાળીને રાખેલા છે। તો અહીંયા તમે જોઈ શકો છો કે મગ એકદમ સારી રીતે પલળી ગયા છે અને હાથેથી પ્રેસ કરતાં મગનો દાણો એકદમ સરસ કટ પણ થઈ જાય છે। જો તમારી પાસે મગ પલાળવાનો ટાઈમ ન હોય તો તમે ગરમ પાણીમાં મગને અડધી કલાક પલાળી એક સીટી વગાડશો એટલે આ રીતે મગ તૈયાર થઈ જશે। મગમાં રહેલું પાણી પહેલાં અલગ કરી લેશું। હવે આપણે મગમાં રહેલું એક્સ્ટ્રા પાણી બધું કાઢી લીધું છે અને મગ આપણે મિક્સર જારમાં લઈ લેશું। આજ સુધી ફ્રેન્ડ્સ, તમે મગનું શાક અનેક વખત જોયું હશે અને અનેક રેસીપી યુટ્યુબ ઉપર તમને મગના શાકની મળેલી હશે, પણ આજનું શાક એકદમ અલગ રીતે બનાવેલું છે, તો વિડીયો બિલકુલ સ્કીપ કર્યા વગર જોજો। હવે બધા જ મગ આપણે મિક્સર જારમાં લઈ લીધા છે। મગની સાથે મેં 1 કપ જેટલી પાલક રફલી સમારીને લીધેલી છે, એ પણ મિક્સર જારમાં ઉમેરી દઈશું અને એની સાથે જ થોડા લીલા મરચાંના ટુકડા, થોડું આદું અને 5 કળી લસણ છે, એ પણ મિક્સર જારમાં ઉમેરી દઈશું। સાથે થોડા ફ્રેશ કોથમરીના પાન પણ ઉમેરશું। પાલક અને કોથમીર સારી રીતે ધોઈ અને પછી જ ઉપયોગમાં લેવાની। અહીં આપણે પલળેલા મગ લીધા છે, સાથે પાલક અને કોથમીર બધામાં થોડું પાણીનું પ્રમાણ હોય છે। જો જરૂર પડશે તો જ થોડા પાણીનો ઉપયોગ કરશું, બાકી એમનેમ જ આપણે આ મગ પીસી અને તૈયાર કરશું। અહીંયા તમે જુઓ કે મગમાં બિલકુલ પાણીનો ઉપયોગ કર્યા વગર એકદમ સરસ પેસ્ટ તૈયાર થઈ ગઈ છે, એટલે મગ અને પાલક પીસવા ટાઈમે આપણે પાણી બિલકુલ ઉમેરવાનું નથી, એમનેમ જ પીસી લેવાનું છે। તૈયાર કરેલી પેસ્ટ આપણે એક મિક્સિંગ બાઉલમાં કાઢી લેશું। તો હવે પીસેલા મગની પેસ્ટ આપણે સાઈડ પર રાખી દઈશું અને શાક બનાવશું। તો શાક બનાવવા માટે ગેસ પર કઢાઈ મૂકેલી છે અને કઢાઈમાં તેલ ઉમેરશું। ત્યારે મેં 2 ચમચા જેટલું તેલ ઉમેરેલું છું। તેલનું પ્રમાણ તમારા સ્વાદ મુજબ તમે વધારે કે ઓછું કરી શકો છો। તેલ ગરમ થતાં અડધી ચમચી રાઈ, અડધી ચમચી જીરું અને સાથે 25 થી 30 દાણા મેથીના ઉમેરશું। હું મારા દરેક શાકની રેસીપીમાં તમને મેથી ઉમેરવાનો ખાસ આગ્રહ કરતી હોઉં છું, કારણ કે મેથી આપણા હેલ્થ માટે ખૂબ જ ઉપયોગી છે અને આ રીતે જો તમે શાકમાં ઉપયોગમાં લેશો તો શાક ખાતા ટાઈમે તમને ખબર પણ નહીં પડે કે તમે મેથી દાણાનો ઉપયોગ કરેલો છે અને બધાની હેલ્થ માટે પણ ખૂબ જ સારું રહેશે। તો થોડી જ વારમાં રાઈ, મેથી અને જીરું એકદમ સરસ કકળી ગયા છે। થોડી હિંગ ઉમેરશું। થોડી હિંગ ઉમેરશું। જો તમારી હિંગ વધારે સ્ટ્રોંગ હોય તો હિંગનું પ્રમાણ થોડું ઓછું રાખવાનું। 2 મીડિયમ સાઇઝની ડુંગળીની પ્યુરી કરીને રાખેલી છે, એ કઢાઈમાં ઉમેરી દઈશું। આ શાકમાં આપણે લસણ અને ડુંગળી બંનેનો ઉપયોગ કરેલો છે, પણ જો તમે લસણ ડુંગળી ના ખાતા હોય તો સ્કીપ કરી દેવાના। ડુંગળીની કચાશ જતી રહે ત્યાં સુધી આપણે ડુંગળી સાંતળી લઈશું। અહીંયા જુઓ કે થોડી જ વારમાં ડુંગળી સરસ સંતળાઈ ગઈ છે અને તેલ સાઈડમાં અલગ પડવા માંડ્યું છે। તો સાથે આપણે 4 ટમેટાની પ્યુરી કરીને રાખેલી છે, એ પણ કઢાઈમાં ઉમેરી દઈશું। બધું મિક્સ કરી લેશું। ડુંગળી અને ટમેટાની પેસ્ટ એકદમ સારી રીતે મિક્સ થઈ ગઈ છે। હવે મસાલા કરી લેશું। મસાલામાં 1 ચમચી કશ્મીરી લાલ મરચું ઉમેરશું। કશ્મીરી લાલ મરચાંથી શાકનો કલર બહુ સરસ આવશે, પણ શાક તીખું નહીં થાય, એટલે શાક તીખું કરવા માટે આપણે અડધી ચમચી જ
રેગ્યુલર લાલ મરચાંનો ઉપયોગ કરશું. સાથે અડધી ચમચી હળદર, 1 ચમચી ધાણા જીરું પાવડર, સ્વાદ પ્રમાણે મીઠું, અને અહીંયા મેં ભરેલા શાકનો મસાલો બનાવેલો છે, જેની રેસીપી તમારી સાથે ઓલરેડી શેર કરેલી છે. આ એક જ મસાલો બનાવી અને તમે રાખશો તો કોઈ પણ શાકનો સ્વાદ ડબલ થઈ જશે. તો તૈયાર કરેલા મસાલામાંથી 2 ચમચી આપણે મસાલો પણ ઉમેરી દઈશું. અને બધું જ એકદમ સારી રીતે મિક્સ કરી લેશું. ફ્રેન્ડ્સ, આ મસાલો એટલો સ્વાદિષ્ટ બને છે અને એટલો યુઝફુલ છે કે તમે એક વખત બનાવી અને મસાલો 6 મહિના સુધી સ્ટોર કરશો તો પણ બિલકુલ ખરાબ નહીં થાય. તો આ મસાલાની લિંક તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઈશ. અહીંયા તમે જુઓ કે મસાલો એકદમ સરસ મિક્સ થઈ ગયો છે. તો ગેસની ફ્લેમ ધીમી કરી દઈશું અને થોડીવાર ઢાંકણ ઢાંકી દઈશું. હવે આપણી મસાલા પેસ્ટ તૈયાર થાય ત્યાં સુધીમાં આપણે જે મગની પેસ્ટ તૈયાર કરીને રાખેલી છે એના સાથે મસાલા કરી લેશું. તૈયાર કરેલી પેસ્ટમાં સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરશું. અત્યારે આપણે જે મગની પેસ્ટ તૈયાર કરેલી છે એના ભાગના જ મસાલા કરવાના છે, એટલે સ્વાદ પ્રમાણે કે અડધી ચમચી જેટલું મીઠું ઉમેરશું. સાથે થોડી હળદર, અડધી ચમચી જેટલું ધાણા જીરું પાવડર. આપણે મગ પીસવા ટાઈમે મરચાંનો ઉપયોગ કરેલો છે. જો તમે ઈચ્છો તો લાલ મરચું પાવડર ઉમેરી શકો છો, પણ હું અત્યારે લાલ મરચું પાવડર નથી ઉમેરી રહી. અડધી ચમચીથી ઓછું આખું જીરું અને સાથે 1 ચમચી જેટલું તેલ ઉમેરશું. બધું જ એકદમ સારી રીતે મિક્સ કરી લેશું. તો અહીંયા આપણી મગની પેસ્ટ એકદમ સરસ તૈયાર થઈ ગઈ છે. હવે 1 ચપટી જેટલા કુકિંગ સોડા ઉમેરી અને બધું એકદમ સરસ મિક્સ કરી દઈશું. કુકિંગ સોડા આપણે 1 ચપટી જેટલા જ ઉમેરવાના છે, એ વાતનું પણ ખાસ ધ્યાન રાખજો. અહીંયા તમે જુઓ કે બધી જ વસ્તુ એકદમ સરસ મિક્સ થઈ ગઈ છે. અહીંયા મેં એક પ્લેટ લીધેલી છે. પ્લેટ તેલથી ગ્રીસ કરી લેશું અને તૈયાર કરેલી મગની પેસ્ટ આપણે પ્લેટમાં ઉમેરી દઈશું. અને સ્પેચ્યુલાની મદદથી એકદમ સરસ ફેલાવી લેશું. તો ઉપરથી થોડા સફેદ તલ સ્પ્રિંકલ કરશું. હવે આપણી જે મગની પેસ્ટ તૈયાર થઈ ત્યાં સુધીમાં આપણી ગ્રેવી પણ તૈયાર થઈ ગઈ છે. ચેક કરી લઈએ. હવે અહીંયા જુઓ કે થોડી જ વારમાં આપણી ગ્રેવી એકદમ પરફેક્ટ તૈયાર થઈ ગઈ છે અને ગ્રેવીમાંથી તેલ પણ અલગ પડવા માંડ્યું છે. હું દરેક વખતે દરેક શાકમાં ટકોર કરતી હોઉં છું કે કોઈ પણ શાકમાં તમે ડુંગળી ટમેટાનો ઉપયોગ કરતા હોય તો ડુંગળી ટમેટાની ગ્રેવી પરફેક્ટ સંતળાઈ જઈને પછી જ બાકીની વસ્તુ ઉમેરવાની, નહીંતર તમારા શાકમાં ડુંગળી અને ટમેટાનો કાચો સ્વાદ આવશે, બાકીના મસાલાનો કોઈ પ્રોપર સ્વાદ નહીં આવે. અહીં આપણી ગ્રેવી એકદમ સરસ તૈયાર થઈ ગઈ છે. ગ્રેવીમાં આપણે 1 ગ્લાસ પાણી ઉમેરશું. ગેસની ફ્લેમ હવે થોડી ફાસ્ટ કરી દઈશું. બધું જ એકદમ સરસ મિક્સ કરી દઈશું. તો છે ને ફ્રેન્ડ્સ, આજના શાકની એકદમ નવી રેસીપી. રેગ્યુલર મગનું શાક તો તમે અનેક વખત બનાવતા હશો, પણ એક વખત આ નવી રીતે તમે મગનું શાક બનાવો. ઘરમાં રહેલા નાનાથી મોટા બધાને આ શાક ખૂબ જ પસંદ આવશે. તો બધું જ સારી રીતે મિક્સ કરી દીધું છે અને થોડી જ વાર માટે ઢાંકણ ઢાંકી દેશું, જેથી કડાઈમાં રહેલી ગ્રેવી એકદમ સારી રીતે ઉકળવા માંડે. હવે તમે જુઓ કે થોડી જ વારમાં આપણી ગ્રેવી એકદમ સરસ ઉકળવા માંડી છે. ગ્રેવી આપણે ઉકાળવા ટાઈમે ગેસની ફ્લેમ ફાસ્ટ કરેલી, હવે થોડી મીડિયમ કરી દઈશું. અને મારી પાસે આ રીતનું એક સ્ટેન્ડ છે, તો આપણે સ્ટેન્ડ રાખી દઈશું. અને સ્ટેન્ડની ઉપર જે આપણે મગ અને પાલકની પ્લેટ તૈયાર કરીને રાખેલી છે એ રાખી દઈશું. ઢાંકણ ઢાંકી દઈશું. ગ્રેવી જેમ જેમ ઉકળશે એમ આપણી મગ પાલકની ઢોકળી પણ એકદમ સરસ બફાઈ જશે. તો અહીંયા ઢોકળી સ્ટીમ કરવા મૂક્યાને 7 થી 8 મિનિટ થઈ ગઈ છે. ચેક કરી લઈએ. તો અહીંયા જોઈને જ અંદાજ આવી જાય, ઢોકળી એકદમ સરસ ફૂલી ગઈ છે. આ રીતે ચપ્પુ લેશું અને તમે જુઓ
કે ચપ્પુ એકદમ ક્લીન બહાર આવે છે, મીન્સ કે આપણી ઢોકળી એકદમ સરસ બફાઈ ગઈ છે. તો ઢોકળીની પ્લેટ આપણે બહાર કાઢી લેશું. અને તમે જુઓ કે આપણી ગ્રેવી પણ એકદમ મસ્ત પરફેક્ટ તૈયાર થઈ ગઈ છે. આ રીતે બનાવવાથી તમને બે ફાયદો થશે. એક તો ઝડપથી આપણી ઢોકળી તૈયાર થશે અને તમારે વધારાનો ગેસ પણ નહીં બાળવો પડે. એક વખત ગ્રેવી આ રીતે સારી રીતે મિક્સ કરી લેશું. અને ગ્રેવીનું ટેક્સચર પણ તમે જોઈ શકો છો કે એકદમ પરફેક્ટ ઘટ એવી આપણી ગ્રેવી તૈયાર થઈ છે. હવે ગેસની ફ્લેમ એકદમ ધીમી કરી દઈશું અને ગ્રેવીમાં થોડું ગરમ પાણી ઉમેરશું. કારણ કે જે આપણે ઢોકળી બનાવેલી છે એ ઢોકળી જ્યારે ગ્રેવીમાં ઉમેરશો તો ગ્રેવી બધી જ ઢોકળી એબ્ઝોર્બ કરી લેશે, એટલે ગ્રેવી થોડી પાતળી કરવી પણ જરૂરી છે. અહીંયા બધું એકદમ સારી રીતે મિક્સ કરી દીધું છે. ગેસની ફ્લેમ એકદમ ધીમી રાખેલી છે અને ઢાંકણ ઢાંકી દેશું. હવે આ ઢોકળી થોડી ઠંડી થયા પછી કટ કરી લેશું. તમારી પસંદગી મુજબ તમે નાના કે મોટા પીસ કરી શકો છો. જો તમારા ઘરમાં કોઈને પાલક પનીર ખાવું પસંદ હોય તો 100% આ શાક એ લોકો બધાને પસંદ આવશે. પાલક પનીર કરતાં પણ વધારે ટેસ્ટી આ મગ પાલકની ઢોકળીનું શાક તૈયાર થાય છે. હવે સાઈડ પણ આપણે આ રીતે કટ કરી લેશું. અહીંયા તમે જુઓ કે આપણી ઢોકળી કેટલી સરસ તૈયાર થયેલી છે. એકદમ સોફ્ટ અને જાળીદાર પાછળનો ભાગ તમે જોઈ શકો છો અને પ્રેસ કરતાં પણ તમે જુઓ કેટલી પોચી તૈયાર થયેલી છે. એકદમ સોફ્ટ અને સ્પોન્જી આ ઢોકળી તૈયાર થાય છે. તો આ બધી જ ઢોકળી આ રીતે અલગ કરી લેશું. અહીં આપણે ગ્રેવીમાં વધારાનું પાણી ઉમેરેલું એ પણ એકદમ સરસ ઉકળી ગયું છે. અહીંયા તમે ઢોકળીનો પાછળનો ભાગ જુઓ કેટલો સરસ જાળીદાર તૈયાર થયેલ છે. હવે એક એક કરી અને બધી જ ઢોકળી આપણે ગ્રેવીમાં ઉમેરી દઈશું. આ ઢોકળી એટલી સ્વાદિષ્ટ થાય છે કે તૈયાર કરેલી ઢોકળી તમે શાકમાં ઉમેરશો એ પહેલાં તો અડધી ઢોકળી ખવાઈ જ જશે. અને શાકનો ગ્રીન અને રેડ કલર જોઈને પણ તમને ખાવાની ઈચ્છા થઈ જાય એટલું સરસ આ શાક તૈયાર થાય છે. આપણે એક એક કરી અને બધી જ ઢોકળી કડાઈમાં ઉમેરી દઈશું. હળવા હાથે મિક્સ કરી લેશું. થોડી વાર ઢાંકણ ઢાંકી દઈશું જેથી ગ્રેવીની એકદમ સરસ ફ્લેવર ઢોકળીમાં આવી જાય. થોડી વાર પછી શાક ચેક કરી લઈએ તો અહીંયા તમે જોઈ શકો છો કે શાકમાં ઉમેરેલું બધું જ તેલ ઉપર આવી ગયું છે અને પરફેક્ટ શાક તૈયાર થઈ ગયું છે. ઉપરથી થોડી કોથમરી ઉમેરી ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને તૈયાર થયેલું શાક સર્વ કરશું. ઉપર થોડી કોથમરી નાખીને ગાર્નિશ કરશું તો તૈયાર છે. માત્ર 15 જ મિનિટમાં તૈયાર થઈ જતું મગ પાલકની ઢોકળીનું શાક. તો આ જ રીતે બનાવો અને કમેન્ટમાં જણાવો કે એકદમ નવી રીતે બનેલા મગ પાલકની ઢોકળીની શાકની રેસીપી કેવી લાગી. આજે બસ આટલું જ. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બાય. થેન્ક યુ.